સપ્ટેમ્બર માસમાં અષાઢી માહોલ રહેવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન। બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેથી અનેક રાજ્યના ભાગોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા। મધ્યપ્રદેશના ભાગોમાં 10 થી 12 ઇંચ વરસાદ રહેશે। આ સિસ્ટમની અસર પૂર્વ ગુજરાત અને યુપી તરફ જવાની શક્યતા છે, જેથી ગુજરાતના પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગોધરા વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે। મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ રહેવાની શક્યતા, તો પંચમહાલના ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે। દાંતા અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે, તો પાટણ, સમી, હારીજ, બહુચરાજી, કડી, કલોલ, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં હળવા વરસાદનું અનુમાન છે। આ સાથે સૌરાષ્ટ્રના પણ વિવિધ ભાગોમાં આવતીકાલથી હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ માસ સપ્ટેમ્બર છે કે પછી અષાઢ માસ છે તે કંઈ ખ્યાલ આવતો નથી। એક પછી એક સિસ્ટમો બની રહી છે। બંગાળ ઉપસાગર વધારે સક્રિય થઈ રહ્યો છે। બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનો બની રહ્યા છે। આ ડીપ ડિપ્રેશનના અસરના કારણે લો પ્રેશરની અસરના કારણે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ક્યારેક તો અતિભારે વરસાદથી 10 થી 12 ઇંચ જેવો વરસાદ પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં વરસી શકે છે। આ ઉપરાંત સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। કેટલાક ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। આ ઉપરાંત લગભગ દાંતાના, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। અંબાજીનો હમણાં જ્યારે મા અંબાનો મેળો છે ત્યારે દાંતાના ડુંગરામાં, ખેડબ્રહ્માના ભાગોમાં, વરસાદી ઈડરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે ભક્તજનોએ હમણાં પગપાળા જતાં ભીજાવાની શક્યતા રહે છે। આ ઉપરાંત હમણાં વરસાદ અંગે જોઈએ તો પાટણ, સમી, હારીજ, મહેસાણા, આ ઉપરાંત વડનગર, વિસનગર અને મહેસાણા અન્ય ભાગો ઉપરાંત કડી, કલોલ, ગોટાણા, બેચરાજી આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અને ત્યાં વધુ અંગે જોવા જઈએ તો તારીખ 12 થી 13 થી 16માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ 13 થી 16માં વરસાદ થવાની શક્યતા રહે છે। હળવા ભારે વરસાદી ઝાપટા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પડી શકે છે, પણ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાર પછી બીજી એક સિસ્ટમ સક્રિય થતાં તારીખ 21, 22, 23, 24, 25માં પણ હળવા ભારે વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે। અને ત્યાર પછી તારીખ 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। આ વખતે જો ભૂલ પવનનું વહેલો વરસે તો વરસાદ ભિન્ન ભાગોમાં છૂટો થવાયો તો કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે। અને ભૂલ પવન સાથે જ્યાં સુધી ચોખ્ખો ભૂલ નથી વાયો ત્યાં સુધી ચોમાસાનું જોર ગણવું। 10 ઓક્ટોબરથી 12-13 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે। આ વખતે લા નીનોની અસર તજજ્ઞો મારફતે ઓક્ટોબર કે તે પછીના દિવસોમાં સેવાઈ રહી છે, ત્યારે જો લા નીનોની અસર લગભગ જાન્યુઆરી માસ સુધીમાં થવાની શક્યતા રહે છે તો દેશ સહિત રાજ્યના ભાગમાં કાતિલ ઠંડીના વેગ મળવાની શક્યતા રહેશે। 3 ડિસેમ્બરથી ઠંડીનો જોર વધશે અને 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે। એટલે આ વખતે ઠંડી વહેલી વધશે અને પોષ માસ કડકડતી ઠંડીનો રહેવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક બનતી સિસ્ટમો અને હવામાનમાં આવતા પલટાઓના કારણે અને જે ઓછાની પેરામીટરમાં લા નીનોની શક્યતાના કારણે આ શિયાળા ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે।